સૌપ્રથમ આપણે હેરને કોમ કરવાના છે. ત્યારબાદ આપણે મિડલ પાર્ટેશન કરવાનું છે. મિડલ પાર્ટેશન કરીને આપણે ઇયર ટુ ઇયરનું સેક્શન કાઢવાનું છે. બંને સાઈડથી સેમ સેક્શન કાઢ્યા બાદ આપણે સી સેક્શન લેવાનો છે. સી સેક્શનમાં આપણે પ્રોપર રીતે બન બનાવવાનો છે. બન બનાવ્યા બાદ આપણે બંને સરખી રીતે કોમ કરીને તેને આપણે પિનઅપ કરીશું. પિનઅપ આપણે એકદમ મિડલમાં કરવાનું છે, જેથી કરીને ફ્રન્ટ લુકનું વેરિએશન એકદમ મસ્ત દેખાય. બંનું પિનઅપ કર્યા બાદ હવે આપણે સ્પ્રેડિંગ વાળી હેરસ્ટાઈલ આપણે ફ્રન્ટ લુક શીખવાનો છે. ફ્રન્ટ લુકમાં સ્પ્રેડ કરતા પહેલા આપણે તેને હાફ પાર્ટેશન કાઢવાનું છે. હાફ પાર્ટેશન કાઢ્યા બાદ જેટલું એર ટુ એર નું સેક્શન લીધેલું છે એ જ સેક્શન આપણે નીચેથી આપણે કોમ કરીને આપણે બનમાં બેસાડવાનું છે. પ્રોપર રીતે કોમ કરવાનો છે. ત્યારબાદ તેને આપણે બનમાં બેસાડીશું સરખી રીતે. બેક સાઈડ તેને સરખી રીતે પિનઅપ કરવાનું છે. હવે પિનઅપ કર્યા બાદ આપણે જેટલું હાફ સેક્શન લીધેલું છે એ સેક્શનને આપણે સ્પ્રેડ કરવાનું છે. સ્પ્રેડ એવી રીતના કરવાનું છે કે ઉપરથી જે લટ લીધી છે એને આપણે એકદમ એર પાસે આપણે રાઉન્ડ શેપમાં આપવાની છે. પેલા તેને સરખી રીતે કોમ કરીશું. કોમ કરીને એક હાથથી આપણે સરખી રીતના પકડી રાખવાની છે. જે સાઈડમાં આપણો હાથ બંધ છે એ સાઈડમાં જ આપણે એનું વેરિએશન સરખી રીતે ગોઠવાનું છે. હવે આને સ્પ્રેડ કરતા કરતા આપણે એકદમ પાછળની સાઈડ બેક સાઈડ લઈ જવાનું છે. આવી રીતના સ્પ્રેડ કરીને ત્યારબાદ આપણે એને અહીંયા પિનઅપ કરીશું. સ્પ્રેડ એવી રીતના કરવાનું છે કે નીચેની સાઈડ કે ઉપરની સાઈડ ખોલો ન રહેવો જોઈએ. એ રીતના આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. સ્પ્રેડ કરીને આપણે પાછળ એને પિનઅપ કરી દીધું છે. જો કોઈને સિમ્પલ આવી રીતના સ્પ્રેડિંગ જોતું હોય તો આપણે સિમ્પલ જ આપવાનું છે, નહીં તો આપણે આમાં પુલિંગ કરવાનું છે. હવે એવી જ રીતે આ સાઈડ કરવાનું છે. બંને સાઈડ સેમ પાર્ટેશન લઈને આપણે તેને કોમ કરીશું. પછી નીચેનું જે પાર્ટેશન વધે છે એર ટુ એર સેક્શનમાં કાઢેલું છે એ પાર્ટેશનને આપણે બંની સાથે જોઈન્ટ કરીશું. બંને સાથે જોઈન્ટ કરીને આપણે એક પિનઅપ કરીશું પહેલા. હવે સેમ આપણે કરવાનું છે. જેવી રીતના ઓલી સાઈડ કર્યું છે એવી રીતના આપણે અહીંયા પાર્ટેશનને એકદમ ક્રોસમાં પકડીને ઉપરથી આપણે તેને સ્પ્રેડ કરતું જવાનું છે. સ્પ્રેડ કરતું કરતું આપણે નીચેની તરફ આવી અને આપણે બનમાં લોક કરવાનું છે. બે સાઈડથી પાર્ટેશન ઓકે થઈ ગયા છે. હવે કોઈને આમ આપણે પુલિંગ જોતું હોય તો એકદમ લાઇટ લાઇટ પુલિંગ આપવાનું છે. ચીપી આપજો. એકદમ લાઇટ લાઇટ પુલિંગ આપીશું. આપણે લાઇટ પુલિંગ કરવાનું છે એટલે સ્પ્રે આપણે છેલ્લે કરીશું તો બી ચાલશે. હાફ પાર્ટેશનમાં આપણે લાઇટ લાઇટ સ્પ્રેડ કરેલું છે. હવે એવી જ રીતે સેમ અહીંયા આ સાઈડ કરીશું આપણે. એકદમ લાઇટ લાઇટ પુલિંગ કરતા કરતા આપણે અંદર ચીપિયા એડ કરતા જવાના છે, જેથી કરીને આપણી ફ્લિપ્સ નીચે બેસી ન જાય. હવે તમે જોઈ રહ્યા છો કે બંને સાઈડ આપણા વેરિએશન ઓકે થઈ ગયા છે.
આ સાઈડ પણ આપણે એકદમ લાઇટ પુલિંગ કરેલું છે ને આ સાઈડ પણ એકદમ આપણે લાઇટ પુલિંગ કરેલું છે. હવે તમારે જોવાનું એ છે કે જે વચ્ચેનો શેપ છે ને એ બે બાજુથી સેમ રહેવો જોઈએ. આ સાઈડ થી આપણે ઊંચું પાર્ટેશન પકડશું તો ઊંચેથી જ થશે અને આ બાજુથી નીચે પકડશું તો નીચે થશે. એટલા માટે અહીંયાથી બે પાર્ટેશન છે એ બંને સેમ રહેવા જોઈએ અને વચ્ચેની જે બંને જગ્યા છે એ પણ સેમ રહેવી જોઈએ. અહીંયાથી પણ નીચે સ્પ્રેડ કરો એ બંને એકદમ સરખું જોવું જોઈએ. અહીંયા ઈયરની ઉપર જ અહીંયા જે તમે વળાંક આપો છો એ બંને ઈયરની ઉપર જ આવવો જોઈએ અને નીચેનું જે પાર્ટેશન છે એ એકદમ આપણે સ્ટ્રેટ કરીને બનમાં આપણે એને એડ કરવાનું છે.